ભાજપના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાકડા હાલ ભાજપના વોર્ડ નંબર 17ની ચૂંટણી લડેલા ઉમેદવારો પોતાના વતન જસદન ખાતે મોકલી આપ્યા છે અને સાથે જ જસદનના ધારાસભ્ય બાકડાના આપતા હોવાની કોમેન્ટ કરી હોય, જેને લઈ આપ દ્વારા ભાજપ સામે આક્ષેપો કરાયા છે। સુરતની જનતાના ટેક્સના પૈસાના બાકડા છેક રાજકોટના જસદન પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે આપના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો। આપના કોર્પોરેટરે વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે સુરતના કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદન પહોંચી ગયા છે। સુરતના વોર્ડ 17ની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વાળદોરિયાએ બાકડા પોતાના વતન જસદનના પીપળિયામાં મોકલાવ્યા છે। સાથે જ જસદનના ધારાસભ્ય બાકડાના આપતા હોવાની પણ કોમેન્ટ કરી છે। સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ ચર્ચા જગાવી છે। ત્યારે સુરતમાં કોર્પોરેટરે આપેલા બાકડાનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મારું નામ વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। આજે આ વિસ્તારના જે બાકડાઓ છે, આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય, એમના બાકડાઓ અહીંથી 500 કિલોમીટર દૂર ત્યાં પહોંચી ગયા। એમના વિડીયો અને ફૂટેજ મને મળતા મેં આ જે ઘટના છે એને ઉજાગર કરી છે। કારણ કે આગળ વારંવાર આવી ઘટનાઓ બની છે કે લોકો પોતાના પ્રાઇવેટ ફાર્મમાં, પોતાની પ્રાઇવેટ જગ્યાઓ પર બાકડાઓનો દુરુપયોગ કરતા હોય છે। સુરતની જનતાના ટેક્સના પૈસાનો આવો દુરુપયોગ ના થાય એના માટે, આ અવેરનેસ માટે આ એક ઘટના મેં ઉજાગર કરી। કારણ કે આ જે વ્યક્તિએ પહોંચાડ્યા છે એક જવાબદાર વ્યક્તિ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી। ગત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર રહી ચૂકેલા છે અને એમણે પોતાના ગામ, પોતાના ઘરે આ બાકડા પહોંચાડ્યા છે। એ ખૂબ શરમજનક બાબત છે। 5 થી 6 નંગ બાકડા મારા ખ્યાલ મુજબ છે અને આ વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા અને આ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના નામના બાકડા એમણે પોતાના ઘરે પહોંચાડ્યા છે। એક જવાબદાર વ્યક્તિ તરીકે આ ખૂબ ગંભીર બાબત કહેવાય, ખૂબ શરમજનક ઘટના છે। આવું ના થવું જોઈએ, કારણ કે સુરતની જનતાના ટેક્સના પૈસા છે, અહીંયા વપરાવા જોઈએ। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ત્યાં પણ એમના જે સાંસદ ને ધારાસભ્ય હોય એમની પાસેથી અમને બાકડા મેળવીને ત્યાં મૂકવા જોઈએ। એમને જરૂરિયાત હોય તો ત્યાંથી લઈ આવવા જોઈએ।